સુરતમાં દારૂનો નશો કરી માતા જોડે મારઝૂડ કરતા મોટા ભાઈની સગ્ગા નાના ભાઈ દ્વારા પિતરાઈ ભાઈ જોડે મળી કરપીણ હત્યા કરી દેતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બંનેની ધરપકડ કરી હતી। કડોદરા સ્થિત બહેનના ઘરે જવાનું છે કહી હત્યારા ભાઈએ મૃતકને ફોન કર્યો હતો। ત્યારબાદ ડિંડોલી ખાતે બોલાવી ડિંડોલી કડોદરા કેનાલ રોડ પર આવેલ અવાવરૂ જગ્યાએ લઈ જઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો। એટલું જ નહીં, હત્યા બાદ ઘરે જઈ લોહીવાળા કપડાં અને મોટરસાયકલ ધોઈ નિરાંતે સૂઈ ગયો હતો। મૃતકના હાથ પર રહેલા બુદ્ધ ભગવાનના ટેટુ પરથી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી। સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે। શહેરમાં અલગ અલગ પ્રકારના ક્રાઇમ્સ સામે આવી રહ્યા છે। જોકે બનતી ક્રાઇમની ઘટનાઓ સામે ડિટેક્શન રેશિયો પણ તેટલો જ વધારે છે। જ્યાં સુરતના ડિંડોલી વિસ્તારમાં ગતરોજ બનેલી હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢ્યો છે। ડિંડોલી પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ વહેલી સવારે સુરતના ડિંડોલી કડોદરા કેનાલ રોડ પર આવેલ અવાવરૂ જગ્યાએથી અજાણ્યા યુવકની લાશ મળી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી। પોલીસે લાશની ઓળખ મેળવવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી। મૃતકના હાથ ઉપરથી બુદ્ધ ભગવાનનું ટેટુ ચિતરેલું મળી આવ્યું હતું, જેથી ઉધના અને પાંડેસરા ખાતે રહેતા બૌદ્ધ સમાજના લોકોનો સંપર્ક કરી ઓળખ મેળવવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા। દરમિયાન મૃતક યુવકનું નામ બચ્છાવ હોવાનું અને વેસુ સ્થિત સુડા આવાસમાં રહેતો હોવાની માહિતી સામે આવી હતી। પોલીસે મૃતકના ઘરે પહોંચી માતાની પૂછપરછ કરી હતી, જ્યાં મૃતક ગોવિંદ તેણીને મારઝૂડ કરતો હોવાથી તેના નાના ભાઈ કિશોર જોડે ઝઘડો થયો હોવાની હકીકત જણાવી હતી, જેથી પોલીસે કિશોરનો સંપર્ક કરી પોલીસ મથકે બોલાવ્યો હતો। ડિંડોલી પોલીસનો સંપર્ક કરી કિશોર પોલીસ મથકે આવ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા કિશોરની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। જોકે કિશોર ગોળ ગોળ જવાબ આપતો હોવાથી પોલીસને શંકા ગઈ હતી, જ્યાં ઊંડાણપૂર્વકની પૂછપરછમાં તેણે જ પોતાના મોટા ભાઈ ગોવિંદની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। હત્યામાં મદદરૂપ તેનો પિતરાઈ ભાઈ પણ શામેલ હતો, જે હત્યાની ઘટના બાદ પોતાના વતન નાસી છૂટ્યો હતો। જે આરોપીની પણ મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે ધરપકડ કરી હતી। માતા જોડે દારૂનો નશો કરી મારઝૂડ કરતો હોવાથી ગોવિંદની આ હત્યા કરી હોવાની કબૂલાત આરોપી કિશોરે પોલીસ સમક્ષ કરી હતી, જ્યાં હાલ બંને હત્યારા ભાઈઓની પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગતરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી 100 નંબર કોલને આધારે। આ પીસીઆર ત્યાં ગઈ, ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી। શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું। ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આ જેની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદા બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે। આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી। આરોપી છે એ એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે, એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક, આ બંને મળીને એના મોટા ભાઈની હત્યા કરી હતી। હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા, એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો, પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો, અવારનવાર ઝઘડા કરતો હતો। આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો, જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી। ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એણે ઝઘડો કર્યો હતો। એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ જનારના સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી। ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા। એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે। આરોપીઓનો કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન, અમે જે એવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ કડોદરા બાજુ જતા હતા, એ દરમિયાન બાઇકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ એની હત્યા નિપજાવી હતી। ત્યાંથી તેઓ નાસી ગયા હતા।
પોલીસને પહેલાં જે બી ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ત્યારે પોલીસને ઇન્ફોર્મેશન મળી કે આ વ્યક્તિનો પરિવાર વેસુ સુડા આવાસમાં રહે છે. પોલીસે ત્યાં જઈને એની માતાની પૂછપરછ કરી હતી. ત્યારે એને માતાએ આ બોડી આઈડેન્ટિફાઈ કર્યું હતું અને એને જણાવ્યું હતું કે આ એમનો જ દીકરો છે. અને ગઈકાલે એના નાના દીકરા ભેગા ત્યાં પોતાના નાના દીકરા સાથે ત્યાં બહાર ગયો હતો. ત્યારબાદ એના જે નાનો દીકરો કિશોર છે એની પૂછપરછ કરતાં ખૂબ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. એટલે પોલીસની થોડીક શંકા મજબૂત બની હતી અને આ શંકાના આધારે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં છેવટે પોલીસને જાણવા મળ્યું હતું કે આની હત્યા કરનાર એમનો નાનો ભાઈ કિશોર